સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 17મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1310મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 961મો દિવસ થાય છે. આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર અને ભગવાન સ્વામિનારાયણે પણ આપણને વચનામૃતની અંદર બહુ અદભુત વાત કરતા કહ્યું છે કે 12 મહિનાની અંદર સુદ પક્ષ અને વદ પક્ષની થઈને 24 એકાદશી આવે. તે એકાદશીને ખબરદાર થઈને એ એકાદશીના વ્રત કરવું. એટલે આજે પણ આપણે 17મી તારીખને દિવસે આપણી બધી જ એકાદશીઓ તો ઉત્તમ છે જ, પણ એની અંદર અષાઢ સુધી એકાદશી જેને દેવપોઢી એકાદશી કહેવાય છે, જેના ચાતુર્માસનો પ્રારંભ પણ આજથી થાય છે. એવા મહાપવિત્ર દિવસે આજે આપણે વિશેષ કરીને ચાતુર્માસના નિયમ વિશે અને ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આપણે કંઈક થોડું ઘણું વિચારીશું. એટલે નિયમની એકાદશીનો અર્થ એ થાય છે કે આપણે રોજ બરોજ જે કંઈ ભક્તિ સંબંધી સેવા પરિચર્યા કરતા હોઈએ એ તો કરીએ જ, પરંતુ કહેવાય છે કે વિશેષ કરીને ભગવાનની પ્રસન્નતા માટે થઈને આ ભક્તિ કરવાની હોય છે. આપણે જાણીએ છીએ કે બલિરાજાના ત્રિલોક્યનું રાજ્ય ભગવાને લઈ લીધું અને અડધા ડગલા ઉપર કહેવાય છે કે બલિરાજાએ કહ્યું કે મહારાજ, હવે તો મારો આ એક પંચભૂતનો દેહ છે એ પિંડેશ્વર બ્રહ્માંડ કહેવાય, એટલે એના ઉપર તમે પગ મૂકો એટલે તમારી ઈચ્છા પ્રમાણેની આ 3 ડગલા પૃથ્વી મેં આપી દીધી. અને ભગવાન પોતે સ્વયં વામન સ્વરૂપે વધારેલા હતા. એમણે તે વખતના સમયની અંદર ત્યાં આગળ બલિરાજાના મસ્તક ઉપર ચરણારવિંદ મૂકીને ધક્કો મારીને ત્રીજા પાતાળમાં મૂકી દે છે. ભગવાન એની ભક્તિ એ કરીને રાજી થયા અને રાજી થયા ત્યારે ભગવાને કહ્યું કે બલિ તું માગ. અને ત્યારે બલિરાજા કહે છે કે મારી નજર સામે જ તમે રહો, કહેતા મારા અખંડ મારા દરવાજે રહો. અને તે વખતના સમયથી માંડીને 4 મહિના બ્રહ્માજી, 4 મહિના શંકર ભગવાન અને 4 મહિના વિષ્ણુ ભગવાન, આ પ્રમાણે 3 પ્રકારના વારા રાખેલા છે. એમાં ઉનાળાની અંદર આપણે જાણીએ છીએ કે બ્રહ્માજી જ્યારે એમનો કાર્યક્રમ પૂરો થાય એટલે ભગવાન વિષ્ણુ પોતે બલિરાજાના દરવાજે આવીને ઉભા રહે છે અને ત્યાં આગળ એની દ્રષ્ટિ સામે એને દેખાયા કરે છે. ત્યારથી આપણા ભારત વર્ષના ઇતિહાસની અંદર અને દેવપોઢી એકાદશી કહેવાય છે. ભગવાન જ્યારે આ પોતે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરતા હોય એ ભગવાન જ્યારે
બલિરાજાના દરબારની અંદર જાય છે ત્યારે બીજું તો કોઈ કર્મ હોતું નથી, પણ એક બલિને દરવાજે રહેવું એવું વચન જેમણે માગેલું હતું એના આધારે ત્યાં આગળ ભગવાન પોતે કહે છે કે બલિરાજાના દરબારને વિશે પોઢી જાય છે, એટલે દેવપોઢી એકાદશી કહેવાય છે. હવે જ્યારે ભગવાન પોતે આવી રીતે બલિના દરબારની અંદર પોઢ્યા છે ત્યારે એ પોઢેલા ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈને આજના દિવસથી કંઈક વિશેષ તપશ્ચર્યા છે, ભક્તિ સંબંધી કંઈક કર્મ છે, પછી વાંચન સંબંધી કંઈક આપણા એ પ્રમાણે વાંચન ક્રિયા છે, એ બધું આપણે કરવાનું હોય છે. અને એની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણના વખતથી ચાલી આવે છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પણ આપણને બધાને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ પણ વાત જણાવી છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે આપણા જીવનની અંદર બહુ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે ભગવાન જ્યારે પોઢે છે ત્યારે એ પોઢેલા ભગવાનની પ્રસન્નતા માટે આપણે આ ચાતુર્માસની અંદર ભક્તિ સંબંધી વિશેષ નિયમ લેવા પડે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે કોઈ પણ કાર્યની અંદર નિયમ હોય તો નિયમના આધારે કાર્યની અંદર આપણને સફળતા પ્રાપ્ત થાય. આ લોક જગતની રમત તમે જોવા જાઓ તો ક્રિકેટ જગતની અંદર પણ 3 સ્ટમ્પ હોય, અમુક મીટરનું અંતર હોય, એટલે દૂરથી એની સ્ટાઇલની અંદર જ બોલ એને ફેંકવાનો હોય અને બેટિંગ કરવા વાળો એ આવતા બોલને જ અડાડીને ઘણે બધે દૂર છગ્ગો ચોગ્ગો મરાવી દે એવું કરવાનું હોય. એ બધા એના નિયમો છે. સાધનની અંદર પણ એક નિયમ એવો કે છે મહંત સ્વામી મહારાજ કે છે કે દડો જ જોઈએ, બોલ જ જોઈએ. પણ આપણા જેવો કોક વળી એવો કે ના ના આવડા નાના દડાને તો કેમ નો મારવો, એટલે ફૂટબોલ જેવડો દડો હોય ને તો મારવામાં આપણને ફાવે ને આપણે કોઈ હારીએ નહીં. તો એ કઈ ક્રિકેટ જગતની અંદર નિયમમાં ફૂટબોલ જેવા દડાનું આવતું નથી અને એને ક્રિકેટ ના કહેવાય. પછી તો તમે ફૂટબોલ રમો છો એ આખી રમત જ બદલાઈ જાય. એવી રીતે આપણી ગામડાની જૂની જમાનાની આજથી લગભગ 70 વર્ષ પહેલાની જે રમતો હતી ને, એ ગવલીદા રમવાના, કુકરે રમવાનું, પછી કુંડાળે રમવાનું, પછી મોઈદાંડીએ રમવાનું, ભમડે રમવાનું, આ બધા નાની નાના રમતો, અને હુતુતું ને લંગડી ને ખો, આ બધું રમવાનું તો ખરું, પણ એની અંદર અમુક નિયમ નક્કી હોય અને એ નિયમ પ્રમાણે રમાય તો એની અંદર કોણ જીત્યું ને કોણ હાર્યું એ ખબર પડે. એમ સત્સંગની અંદર પણ જ્યારે આપણે જોડાયા છીએ ત્યારે ભગવાનની પ્રસન્નતા માટે થઈને ભક્તિ સંબંધી જે કંઈ કાર્ય કરવાનું છે એ કાર્યનો આપણે નિયમ દ્વારા સંકલ્પ કરવાનો છે, એટલે નીતિ નિયમ લેવાનો છે અને નિયમથી જ આપણું જીવન કહેવાય છે કે એ પ્રમાણે વિશેષ કરીને ભક્તિ કરી શકે. પણ મહારાજના વખતની અંદર દરબારો મહારાજ જોડે બેઠા હોય ને ત્યારે મહારાજ ઘણી વખત આવી નિયમની વાતો કરતા. ત્યારે 2 દરબારો ભેગા થઈને વાતો કરે કે શું કરશું, આપણે કઈક નિયમ લઈએ, એટલે કે આપણે ઘઉં ન ખાવા, કે એટલે ઘઉંની બનેલી વસ્તુ પણ નહીં ખાવાની. 2 જણાએ સંકલ્પ કર્યો અને પંગત પડીને જમવા બેઠા અને મહારાજ પોતે સરસ મજાના લાડુ અને દાળ ભાત શાક બધું પીરસવા નીકળ્યા. એટલે એકબીજા દરબારને પૂછે કે આપણે ઘઉંનું નિયમ લીધું છે અને આ લાડુ શેમાંથી બને? તો લાડુ તો ઘઉંના જ બને ને. તો કે હજી કઈ આપણે કઈ નિયમ પાકો કરી દીધો નથી, આપણે એક કામ કરીએ કે નિયમ બદલી નાખીએ. આપણે ચોખાનો નિયમ લઈએ, એટલે ચોખા નહીં ખાવાના, જેમાં ચોખા આવતા હોય એ ચોખા નહીં ખાવાના, ભાત નહીં ખાવાના, ખીર નહીં ખાવાની, દૂધપાક નહીં ખાવાનો, એ બધી બાબત એમાં આવે.
અને તે સમયની અંદર મહારાજને તો ખબર હતી. મહારાજ કે બાપુ તમારે તો આજે નિયમ છે ને. ત્યારે બાપુ કે મહારાજ નિયમ ફેરવો, કારણ કે આ તમે પુરુષોત્તમ નારાયણ પોતે લાડુ પીરસવા આવતા હોય અને મારે આ પ્રમાણે આ લાડુ ન લેવાય, એટલે અમે નક્કી કર્યું કે ઘઉંને બદલે હવે ચોખા નહીં ખાવાના. સારું, મહારાજે કહ્યું લાડુ જમાડ્યા. બીજે દિવસે કોઈક હરિભક્તની રસોઈ હતી, એટલે રસોઈને કારણે કરીને ત્યાં આગળ સરસ મજાનો દૂધપાક અને માલપુઆ બનાવેલા હતા. પંગતની અંદર જમવા બેઠા ને બંને દરબારો એકબીજાને કહેલા હતા કે આ દૂધપાકની અંદર તો ચોખા આવે ને નહીં, આપણે ચોખાનો નિયમ લીધો એ ખોટો લીધો. તો બીજા કે મૂકને પડતું આપણે જે ઘઉંનો હતો એ બરાબર છે. એમ કરીને ઘઉંનો નિયમ રાખી અને દૂધપાક જમ્યા. એમ નિયમ નહીં. નિયમન એટલે એક વખત નક્કી કરવું છે, પછી એની અંદર ગમે તેવી પરિસ્થિતિ શારીરિક પણ થાય તો પણ તે વખતે એને સહન કરીને એ બધા જ નિયમોને પાર પાડવાના હોય છે. અને તો જ આપણને આપણા જીવનની અંદર આપણે ભક્તિ કરી કહેવાય. બાકી મન હવા દે માળા ફેરવે ને ગળા હવા દે ગાય, કોઈ કોઈને પૂછે ને કલ્યાણ કેમ થાય, આવું તો થઈને ઊભું જ રહે. એવું નહીં, પણ મને મળ્યા છે પ્રગટ બ્રહ્માંડ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યો દ્વારા પ્રત્યક્ષ મળ્યા છે. એ સત્પુરુષને રાજી કરવા માટે મારે આ જે કંઈ નિયમોનું વાંચન કરવાનું છે, નિયમની અંદર એકટાણા કરવાના છે, પછી આપણે ધારણા પારણા કરવાના છે, કે પછી યુવાનો હોય એમણે ચાંદ્રાણ આદિ વ્રત કરવાના હોય, તો એ પાક્કા પાયે નિયમ લઈ લેવાનો. પછી આપણને આગ્રહ કરે ને શું થાય. અને સંતો ઘણી વખત વાત કરે ને કે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો અને બપોરે હરિભગત હતા, એમણે ઘેરે બપોરે પ્રેમથી જમી લીધું કે હવે તો આવતીકાલ બપોર સુધી મેળ પડવાનો નથી. તો જમી રહ્યા અને જમી સાંજ પડીને ત્યારે ઘેરે મહેમાન આવ્યા. એટલે મહેમાન આવ્યા ને એટલે હવે તો બધાને ઘરમાં એકટાણું હતું, મહેમાન માટે શું કરવું. એટલે ઘરની દૂધાણું ભેંસ હતી, એટલે ભેંસના દૂધની અંદર સહેજ કસ્ટર્ડ પાવડર નાખી ઉકાળીને સરસ મજાના ફ્રૂટ અંદર કેળા ને સફરજન ને ચીકુ ને દાડમ ને બધું અંદર મિક્સ કરીને ફ્રૂટ સલાડ બનાવીને થોડો ઠંડો કરી દીધો અને બટાકા વડા બનાવી નાખ્યા. બહુ જલ્દી પતી જાય આ કામ. અને પછી જયારે જમવા માટે મહેમાન બેઠા ને ત્યારે મહેમાનને એ ગરદણીને કહે છે મહેમાન કે હાલો તમે જમવા બેસો. કે ના, મારે આજથી શ્રાવણ મહિનો શરૂ કર્યો છે અને આજ બપોરે મેં જમી લીધું છે, એટલે હવે મારે આવતીકાલ બપોરે જ જમવાનું થશે. અરે પણ તમે મારી હારે ન બેહો તો અમને કેવું લાગે, જમવા તો બેહવું પડશે. પણ કે ના હવે નિયમ લીધો છે ને. તો કે નિયમ લીધાને ક્યાં હજી દિવસો વીતી ગયા છે, એક જ દાડો, આજનો દાડો શરૂઆત થઈ છે ને, પછી વાહી એક દાડો કરી નાખજો. એમ કરીને પ્રલોભન આપે છે ને. ત્યારે ભલે નિયમ લીધો છે પણ પ્રલોભની અંદર માણસ માત્રનું મન લેવાઈ જાય છે. અને એના કારણે કરીને એમણે કહ્યું કે એક કામ કરો, તમારે એકટાણાની અંદર ફરાળ તો લેવાય, તો આ દૂધ તો ફરાળી કહેવાય, ફ્રૂટ ફરાળી કહેવાય, અને આ બટાકાવાડાની અંદર બટાકા ફરાળી જ કહેવાય. તો તમારે બીજું કાંઈ કરવાનું નહીં. બટાકાવાડાની ઉપર જે ચણાના લોટની પડ ચડાવેલું છે એ કાઢી નાખવાનું, એ નહીં લેવાનું, અને બટાકો અને મૂકવાનું મોઢામાં અને ફ્રૂટ સલાડ જમવાનો. એમ જયારે એ મહેમાને રસ્તો બતાવ્યો ને ત્યારે મન ઢીલું પડી ગયું. સારું તારે હાલો તમને રાજી કરી દઈએ. આ લોક જગતની અંદર પણ આવું જ બને છે. પોતાના જીવનની અંદર જો નિયમ લીધો એ લીધો, શીર સાટે હરિવરને વરીએ. જેમ જામનગરની અંદર જામ સાહેબની કચેરીની અંદર મિજમાની બનતી હતી અને સભા ભરાઈને બેઠેલી હતી અને મહેફિલ જામી હતી.
અને તે વખતના સમયની અંદર ગણોદ નરેશ પોતે ત્યાં આવેલા અને એમને પણ આમંત્રણ હતું. અને તે વખતે ત્યાં આગળ જામબાપુના હવેલીયા એ દારૂની પાલીઓ લઈ લઈને આવતા અને બધાને આપતા. અને ત્યારે ગણોદ નરેશે કહ્યું કે આ મારાથી નહીં લેવાય. એટલે હવેલીયા થોડાક વધુ પડતા ડાયા હશે એટલે કહ્યું કે જામ સાહેબ આ ગણોદ નરેશ એ પોતે લેવા માટે ના પાડે છે, એ તો જામબાપુ આવે તો લઈએ. અને જામ સાહેબને એમ થયું ભલે ને કાંઈ વાંધો નહીં, હું જાઉં. એ લઈને જયારે જાય છે ને ત્યારે તે વખતના સમયની અંદર એ બાપુ ગણોદ નરેશ અભેસી ઉભા થઈ ગયા અને ભેટમાંથી તલવાર કાઢી અને જામ સાહેબના હાથમાં આપી. લ્યો બાપુ, અહીંથી ધડ ઉપરથી ગળું કાપી નાખો અને પછી અંદર તમારે જેટલું રેડવું એટલું રેડો. બાકી એક વખત મેં ભગવાન સ્વામિનારાયણના પરમહંસોની પાસે આ નિયમ લીધો છે તો એ નિયમ મારો બદલાવો ન જોઈએ. અને ત્યારે તે વખતના સમયની અંદર જામ સાહેબને થયું કે નિયમના આગ્રહી તો આવા ભક્તો જ હોય અને વાત બરાબર વાસ્તવિક છે. પછી તો જામબાપુ બેસી ગયા. કહેવાનો અર્થ શું છે કે આવી દ્રઢતા હોવી જોઈએ. જો એવી દ્રઢતા હોય ને તો દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. પણ સ્વામી કહે છે કે આપણને જ પહેલેથી એમ થયા કરતું હોય કે આજે આ લોકોને આવું શું હુજ્યું, આટલું સારું સારું બનાવવાનું આડે દિવસે કરતા નથી ને આજ મારે આવું છે ત્યારે આ બધું કરે છે. એવું મનની અંદર બરાબર બેઠેલું હોય ને તો એ મન ખરેખર છેતરી જાય છે. એટલે નિયમ લીધો હોય ને તો જેને માટે આપણે કહીએ છીએ કે જે કોઈ દર્દી રોગી બન્યો છે તો રોગી દર્દીને માટે વૈદ્યરાજ કે ડોક્ટર પોતે અમુક પ્રકારના પદાર્થો નહીં ખાવાના, નહીં પીવાના, એ પ્રકારની એક ચરી આપે છે. એ ચરી પાળવી જ પડે. એમ એક બાજુ આઈસ્ક્રીમ ખાતા જાય અને બીજી બાજુ પેરાસિટામોલ અને એન્ટીબાયોટિકની ગોળીઓ ખાતા જાય તો કઈ એમ થોડો થાય તાવ ઉતરે અને કફ ઓછો થાય. એમાં જ્યાં સુધી શરીર સાથ ન આપે, સારું ન થાય ત્યાં સુધી તો આ પ્રમાણે કહેવાય છે કે એ બધાનો ત્યાગ રાખવો જ પડે. એટલે એમ જીવનની અંદર જયારે આ નિયમની એકાદશી આપણે જયારે નિયમ લઈએ ને ત્યારે એ નિયમની અંદર આપણને અંતરની અંદર દ્રઢતા હોવી જોઈએ કે આ નિયમ મારો સારધાર પડવો જોઈએ. ઘણી વખત નબળું મન પડી જાય પણ આપણે ત્યાં આ સત્સંગની અંદર એવા ગુણાતીત પુરુષોની આપણે ત્યાં પરંપરા છે અને એ મોટા પુરુષની પાસે જઈને આપણે કહીએ કે સ્વામી હવે ગળું સુકાય છે, પાણી વગર રહેવાતું નથી અને આપ આજ્ઞા આપો તો અત્યારે થોડું સાદું પાણી પીવું. પણ યોગી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ બે પુરુષ એવા કે એમને દ્રઢાવ ખરેખર અંતરની અંદર કે ઉપવાસ તો કડે ધડ કરવાનો. અને એટલે જ યોગીજી મહારાજ પોતે કહેતા ગુરુ મોડા ન પડવું. એ તો મન આપણને સંકલ્પ કરાવે પણ આપણે લ્યો 2 કિલો બળ, 1 નહીં 2 કિલો લ્યો ધબ્બો એમ કરીને આશીર્વાદ આપે. આશીર્વાદ આપે ને કે હવાર સુધી જાઓ, સંકલ્પ નહીં થાય. તો જો આપણે જાણીએ છીએ કે મન છેતરવાના પ્રયત્ન કરે છે ત્યારે એ મનને મારવા માટેનું આવું સત્પુરુષ પાસે એક એકાંતિકપણાનું બળ છે અને એ બળે કરીને આપણે જાણીએ છીએ જીવનની અંદર દરેકને પોતાના જીવનમાં પ્રસંગો બન્યા છે. જેમ મુંબઈના કોઠારી સ્વામી પોતે 7 ઉપવાસ કરતા અને જયારે શરૂઆતના વર્ષોની અંદર ઉપવાસ કરે ને એટલે પેટની અંદર પિત્તનો પ્રકોપ વધી જાય અને એના કારણે કરીને વારંવાર ઉલટી પણ થાય અને છાતીની અંદર પણ બળે. પણ એમણે નક્કી કર્યું હતું કે ભાઈ આ તો થવાનું જ છે, અત્યારે પ્રકૃતિ છે એટલે થશે. અને એવા સમયની અંદર યોગીજી મહારાજ પાસે કઈ વાત નીકળી છે, બાપાએ આશીર્વાદ આપ્યા અને આશીર્વાદથી બધું જ પેટની અંદર થતું પિત્તની પ્રકૃતિ પણ ટળી ગઈ અને કડે ધડ નિર્જલા ઉપવાસ એટલે એકદમ ગમે તેટલી દિવસ દરમિયાનની અંદર પ્રવૃત્તિ કરી હોય, બપોરે સૂતા ન હોય,
અને શાસ્ત્રોનું વાંચન કર્યું હોય, માળા પ્રદક્ષિણા કરી હોય, એ બધું કરતા હોય, એટલે એના કારણે કરીને એમને બળ એટલું બધું રહ્યું તો 7-7, 8-8 ઉપવાસ કોઠારી સ્વામી કરતા. પણ પછી તો હવે ઉંમર થઈ અને પ્રમુખ સ્વામી મહારાજે સહેજે આજ્ઞા કરી કે હવે તમારે આ પ્રમાણે ઉપવાસ કરવા નહીં, અને એકાદશી કે નોમ હોય તો જમી લેવું, એકાદશીએ ફરાળ કરવું. એ પછી એ આજ્ઞાનું પાલન એમણે કર્યું. કહેવાનો અર્થ એ થાય છે કે જ્યારે આપણે નિયમ નક્કી કરીએ છીએ તો એ નિયમ પ્રમાણે જ વર્ષો સુધી એક કંતાનનો ટુકડો પાથરીને હાથનું ઓશીકું રાખીને એ દાદર મંદિરની અંદર જૂના અક્ષર ભવનમાં હતા ત્યારે પણ અને નવા અક્ષર ભવનમાં આવ્યા ત્યારે પણ એ જ પ્રકારે એમણે નિયમ રાખ્યો. તો એ જ નિયમની અંદર પોતે સૂતા. 1999ની સાલની અંદર જ્યારે આફ્રિકાના પ્રવાસની અંદર હતા ત્યારે અમારો અને પીપી સ્વામીનો બેયનો કોઠારી સ્વામી સાથે જ લગભગ ઉતારો હોય, અને જ્યાં ઉતારો હોય ત્યાં આગળ સ્વાભાવિક છે કે સદગુરુ સંત આવે એટલે તો એમણે સરસ મજાનો પલંગ તૈયાર કર્યો હોય, પણ કોઠારી સ્વામી તો પાટ ઉપર કે પલંગ ઉપર સૂતા જ નહીં, એ તો નીચે રજઈ પાથરીને સૂઈ જતા. અને અમને કહે કે તમે ઉપર હુઓ, એટલે જગ્યા થોડી હોય એટલે બીજો તો કોઈ વિકલ્પ ન હોય, એટલે પછી અમારે ના છૂટકે ઉપર સૂવું પડે. પણ એમની એક નિયમ પાળવાની કેટલી જબરજસ્ત દ્રઢતા. પછી બાપાએ આજ્ઞા કરી, પછીથી આ બધું પ્રકારે સ્વામીએ કીધું, પછી એમણે આ પ્રમાણે આરામ કરવાનું, એ પાટ ઉપર સૂવાનું શરૂ કર્યું. પણ એમાં પણ એમને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો કે જો હું આટલું બધું પાળતો હતો અને કરતો હતો ને બાપાએ આજ્ઞા કીધી તો મને કાંઈ એનો રંચ રહ્યો નથી. એ કરવાનું હતું ત્યારે કરી લીધું, અને હવે જયારે મોટા પુરુષ રાજી થઈને આ પ્રમાણે છૂટ આપે છે ત્યારે કેવું થાય. યોગીજી મહારાજનો પણ આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે રાજકોટની અંદર જયારે સ્વામી બાપા પોતે પધાર્યા અને ત્યાં એક પ્રેમી હરિભગત હતા, એ યોગીજી મહારાજની સાથે સખાભાવ. એમણે કહ્યું કે બાપા આપની ઉંમર થઈ ગઈ છે એટલે હવે આપે તો આ પલંગ ઉપર જ આરામ કરવાનો છે. બાપા કે ભાઈ સાહેબ રવા દો ને, અમે વર્ષો સુધી નીચે હુતા છીએ તો અમને નીચે હુવા દો ને, એમાં વધારે મજા આવશે. પણ બહુ આગ્રહ કર્યો એટલે તે વખતના સમયની અંદર પાટ ઉપર બેઠા અને શરીર થોડું એમણે લંબાયું, પણ બોલ્યા યોગીજી મહારાજ કે આ તમે મારો આ વટ ઉતારી દીધો. હવે નીચે સુવામાં એમનો વટ હતો. વિચાર કરીએ તો આપણને ખબર પડે, દેહને જાણી જોઈને દમન કરવું એક પ્રકારનું એ આપણા સંતના જીવનની અંદર એક એવું પ્રકારનું તપ છે, અને એ તપની અંદર વિઘ્ન નાખે તો ન ગમે. પછી તો શું કર્યું, એ હરિભગત ગયા પછી મહંત સ્વામી વિનુભગત તરીકે હતા, એમને કહ્યું કે પલંગ કાઢી નાખો અને આપણે નીચે પથારી કરી દો, આપણે નીચે સૂઈ જઈશું. ત્યારે આપણને ખ્યાલ આવે કે જેના જીવનની અંદર નિયમની બાબતની અંદર તો કોઈ દિવસ ક્યારેય ફેર પડે નહીં. 2014ની સાલમાં મહંત સ્વામી મહારાજ પોતે પ્રમુખ સ્વામી મહારાજ પણ અમેરિકાની અંદર રોબિન્સવિલમાં પધાર્યા હતા, અને મહંત સ્વામી મહારાજનું 2 મહિનાનું વિચરણ હતું, અને સાથે અમે બધા હતા. ત્યારે તે વખતે જન્માષ્ટમીનો દિવસ, અને જન્માષ્ટમીના દિવસે સ્વામી બાપાને અને મહંત સ્વામીને ઈશ્વરચરણ સ્વામીએ પૂછ્યું કે સ્વામી આજે હરિભક્તોની સંખ્યા બહુ છે અને બધા હરિભક્તો સેવામાં તનતોડ મહેનત કરે છે, તો આજે હરિભક્તો બધા ફરાળ કરે એવી આપ આજ્ઞા આપો. એટલે ઈશ્વર સ્વામીએ મહંત સ્વામી મહારાજને પણ કહેલું ને બાપાને પણ કહેલું, અને તે વખતે મહંત સ્વામી મહારાજે છૂટ આપી. અને ખબર પડી એટલે કે સંતોને પણ બહુ પ્રવૃત્તિ હોય તો છૂટ લે. અમે બધાએ ફરાળ કર્યું, અને પછી જયારે ઈશ્વરચરણ સ્વામી કે ચાલો આપણે મહંત સ્વામીને પણ વાત કરીએ કે તમે પણ આજે થોડુંક કંઈક લ્યો, અને ત્યારે ત્યાં ગયા. અને ઈશ્વરચરણ સ્વામી તો વરિષ્ઠ સદગુરુ સંત કહેવાય, એમને આજીજી કરી, પણ મહંત સ્વામી મહારાજ હસતા હસતા બોલ્યા કે મારા મનમાં ફિટ જ નથી થતું
કે આજે જન્માષ્ટમી છે એટલે મારે બીજો વિચાર કરવાનો હોય નહીં. આ એમના જીવનની અંદર રહેલા નિયમને કેટલો દ્રઢ અને ક્યાં સુધી. તો એ જન્માષ્ટમીનો ઉપવાસ કર્યો, એ ઉપવાસને દિવસે નિર્જલા ઉપવાસ થયો. ઉપવાસ પછી આપણે જાણીએ છીએ કે નોમ, પછી દશમ ને પછી પાછી 11 આવે ત્યારે ઉપવાસ કરો. લગોલગ 2 આવી રીતે ઉપવાસ આવ્યા ને એના કારણે કરીને મહંત સ્વામીને શરદી થઈ ગઈ, ઝીણો ઝીણો તાવ આવવા લાગ્યો. અમારે તો ત્યાંથી નીકળીને સીધું જ કેનેડા જવાનું હતું અને કેનેડાની અંદર 5 દિવસના પ્રોગ્રામમાં હરિભક્તોને કેટલો લાભ મળે. બીમાર થઈ ગયા છતાં પણ એમણે પોતાના જીવનની અંદર એમણે નક્કી કરેલો જે નિયમ છે કે યોગી બાપાએ આજ્ઞા કરી છે કે ગમે તેમ થાય પણ આ શાસ્ત્રી મહારાજની આજ્ઞાના જે 5 ઉપવાસ આવે છે ને એને તો આપણે કોઈ દિવસ છોડવા નહીં, એને બરાબર સારી રીતે પાળવા. એટલે નિયમથી આ બધું બને છે. પણ ઘણા બધાને તો કેવું હોય, નિયમ લે ખરા. ગામડાની અંદર મહિલાઓ પણ ભક્તિ સંબંધી નિયમો લેવાનું શરૂ કરે, કોઈ એકટાણા કરે, કોઈ ચાંદ્રાયણ કરે. તે વખતના સમયની અંદર એ વખતે એક નવી પરણીને આવેલી એ પુત્ર વધુ હતી ને એને ત્યાં બાજુમાં ગોરાણીમાં હશે ને કહ્યું કે માજી મારે નિયમ લેવો છે. શેનો લઉં? તો કે તું ચાંદ્રાયણનો નિયમ લે. એટલે એને ખબર નહોતી ચાંદ્રાયણ એટલે હું. એટલે કે રોજ 1 કોળિયો ખાવાનો. પહેલા દિવસે 1, બીજે દિવસે 2, ત્રીજે દિવસે 3. એટલે એને એમ થયું મારું રોજ 1 કોળિયો વધતો જાય એટલે વાંધો નહીં આવે. એટલે તો ઘરે આવી અને પછી તે વખતના સમયની અંદર એણે ત્યાં આગળ મોટો સરસ મજાનો રોટલો બનાવ્યો. રોટલો બનાવી ઉપર ઘી પાથર્યું, ઉપર સાકર પાથરી અને આમ રોલ વાળી દીધો. એક જ કોળિયો ગણાય ને, એકમાં હાથ પકડી હાથમાં. એટલે એને તો ખાવાનું શરૂ કર્યું. ખાતા 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 તો આ બધા ડચુરા માંડ્યા ભરવા. એટલે એના સાસુને કીધું કે માજી હા કે બાજુમાં ગોરાણાને પૂછી આવો ને કે અમારે અહીંયા ચાંદ્રાયણનું વ્રત લીધું છે ને, પહેલો જ કોળિયો છે અને હવે પહેલા કોળિયામાં પાણી પીવાય કે નહીં વચ્ચે. એટલે ધીરે રહીને તે વખતના સમયની અંદર ડોશીમાં ગયા. એટલે ગોરાણીને મનમાં એમ થયું કે 1 કોળિયો અમારો તો વચ્ચે પાણી પીવાનું ક્યાંથી આવે, મારે જોવું પડશે. એટલે ગોરાણી પોતે આવ્યા અને ધીરે રહીને આમ નેવા નીચા કરીને જોયું ને તો આમ લગભગ 1 ફૂટનો રોલ લાંબો અને ખાતા 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 અડધે પહોંચેલો. અને ત્યારે ગોરાણીએ કીધું કે હવે બીજું કાંઈ ન થાય, તમે આ વચ્ચે ભૂંગળામાંથી પાણી અંદર જવા દો, બાકી આ તમારો કોળિયો પૂરો ન થાય ત્યાં સુધી તો તમે કશું કરી શકો નહીં. એમ સ્વામી કે આવી રીતે પણ ઘણા લોકો પોતાના જીવનમાં નિયમ લેતા હોય છે. એવું નહીં, પણ ભગવાન કહે છે કે હું તપે કરીને રાજી થઉં છું. ઇન્દ્રિયોને નિગ્રહ કરવો એ આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર આપણને બધાને આદેશ આપેલો છે. અને એ પ્રમાણે એટલે આવી રીતે આપણે ચાતુર્માસ એટલે 4 મહિના પર્યંત, હા ભલે એકટાણા આપણે શ્રાવણ મહિનામાં કરીએ પણ બાકીના 3 મહિનાની અંદર આપણા અધિક દંડવત, અધિક પ્રદક્ષિણા, અધિક પછી જેને કહેવાય કે શાસ્ત્ર વાંચન, આ બધું જ આપણે અધિક કરતા જઈએ તો એ કેટલું બધું. અને આપણે ત્યાં કહેવાય છે ને કે વચનામૃત અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ તો આપણા આધ્યાત્મિક શાસ્ત્રો છે, પણ એ શાસ્ત્રના આધારે જીવન જીવીને આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મને પ્રજ્વલિત રાખનાર ગુણાતીત પુરુષો કે જે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે આપણે જાણીએ છીએ વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજ જેવા પુરુષ, એ પોતે પોતાના જીવનની અંદર કેમ જીવન જીવી ગયા એ બધા જીવન ચરિત્રને જયારે વાંચીએ ને ત્યારે એમાંથી બધી જ પ્રકારનો મર્મ એ આપણને સમજાઈ જતો હોય છે. એટલે એટલા માટે થઈને આપણે જીવનની અંદર આ નિયમની એકાદશી કંઈક આવી પ્રકારના નિયમ લેવા જેને મહંત સ્વામી મહારાજે આપણને બધાને આજ્ઞા કરેલી છે. એટલે ભલે ઉંમર થઈ હોય તો સૂક્ષ્મ નિયમ રાખવો કે જેમ કે એકટાણું કરવાનું હોય તો
એકટાણું બરાબર પેટ ભરપૂર ન કરવું, થોડું ઘણું પણ ભૂખ્યા રહેવું કે જેથી કરીને સૂક્ષ્મ તપ કરીએ ને તો પણ ભગવાન અને સત્પુરુષ રાજી થતા હોય છે. તો એ પ્રકારે આ નિયમની એકાદશીનો આવો અદ્ભુત મહિમા આપણે ત્યાં શાસ્ત્રની અંદર લખેલો છે. અને એ એકાદશી આપણે આજના દિવસે આજથી આપણી ચાતુર્માસની શરૂઆત થાય છે. તો આપણે આ પ્રમાણે નિયમ લઈ અને મહારાજ સ્વામી અને ગુરુ હરિને રાજી કરી શકીએ એ પ્રકારનું બળ મળે એ પ્રાર્થના વિશેષ કથા આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.